નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રેખાઓ ચેપ્ટરના નવા વિડિયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. સ્વાધ્યાય 10.3 દાખલો 13મો, જેના અંત્ય બિંદુઓ 3 4 અને -1 2 હોય તેવા રેખાખંડના લંબ દ્વિભાજકનું સમીકરણ મેળવો. એટલે કે પ્રશ્ન કંઈક આ રીતનો છે. એક રેખાખંડ છે જેના અંત્ય બિંદુઓ 3 4 છે, 3 4 અને -1 2 છે. આ રેખાખંડને લંબાઈ હોય અને બે સરખા ભાગે કરે એનું સમીકરણ મેળવો. સમીકરણ આનું મેળવવાનું છે, પણ વાત શું આપી છે? આને લંબ છે. આને લંબ છે એટલે આના ઢાળને આધારે આનો ઢાળ મળશે. વધુમાં દ્વિભાજક છે. દ્વિભાજક એટલે આ બંનેના મધ્ય બિંદુમાંથી પસાર થાય. તો ઢાળ અને આ મધ્ય બિંદુને આધારે લંબ દ્વિભાજકનું સમીકરણ તમે મેળવી શકો. આપણે લખીશું a 3 4 અને b -1 2 આપેલ છે. આપણે એનું નામ ab રાખ્યું. આપણે લખીએ ab નો ઢાળ વાયમ ની બાદબાકી છેદમાં xm ની બાદબાકી 2/4 એટલે 1/2. AB નો ઢાળ 1/2 મેળવ્યો. તો આપણે લખશું માટે AB ના લંબ દ્વિભાજકનો ઢાળ. તમે જાણો છો ઢાળનો ગુણાકાર -1 ક્યારે થાય? તો વિરોધીનો વ્યાસ થશે અને કોની વડે ગુણો તો -1 થાય. તો ઉલટાવાના અને નિશાની બદલાવાની. તો -2 મળશે. માટે AB ના લંબ દ્વિભાજકનો ઢાળ -2 થાય તથા તે AB ના મધ્ય બિંદુના યા મેળવું છું. ત્રણ માંથી 1 જાય તો 2, 2/2 એટલે 1. 6 માંથી 2 જાય 6/2 3 માંથી પસાર થાય. માટે લંબ દ્વિભાજકનું સમીકરણ વાયમ ની બાદબાકી y y1 ઢાળ x -1. તો આ લંબ દ્વિભાજકનું સમીકરણ છે. હવે વિદ્યાર્થી મિત્રો, બે રેખાના સમીકરણને તમે ઉકેલો તો જે x અને y એને આધારે એક યામ મળે. એ યામ છેદ બિંદુના યામ હોય. કોઈ પણ બે રેખા જો છેદતી હોય તો એને ઉકેલવાથી જે x અને y ઉકેલ મળશે એ બંને રેખા પર આવેલું બિંદુ એટલે કે છેદ બિંદુ હોય. એની વાત એટલા માટે કરી કે 14મા દાખલામાં એની જરૂર છે. પ્રશ્ન કંઈક આ રીતનો છે. બિંદુ -1 3 માંથી રેખા 3x -4y -16 પર દોરેલા લંબનો લંબપાદ મેળવો. લંબપાદ એટલે એક બિંદુના યામ થાય. તમને આકૃતિ દોરી સમજાવીએ તો બિંદુ -1 3 માંથી 3x -4y -16 0 પર દોરેલ લંબનો લંબપાદ m હોય તો m ના યામ મેળવો એવો પ્રશ્ન છે. મેળવવા માટે આપણે શું કરશું? તો આ પેલું જે બિંદુ p -1 3 એવું આપણે લખશું કે આ -1 3 p બિંદુ છે. આપણે pm નું સમીકરણ મેળવશું. રેખા pm નું સમીકરણ મળી જાય એટલે હમણાં જેમ વાત કરી કે બે રેખા ઉકેલો, આ pm રેખા અને આ રેખા ઉકેલો એટલે તમને એક યામ મળશે અને
અને ઈ યામ છેદ બિંદુના એટલે કે m ના યામ હશે. તો આપણે ગણી છે, આપણે તારી છે. ધારો કે શબ્દ એટલા માટે લખ્યા છે કે આને આપણે p કેવું છે ને આ લંબપાદ m છે એવું લખશું. ધારો કે p -1 3 માંથી રેખાનું નામ પણ l આપી દઈએ આપણે. રેખા l 3x -4y -16 0 પર દોરેલ લંબનો લંબપાદ કેપિટલ M છે. તો રેખા L ના ઢાળને આધારે PM નો ઢાળ મળશે. આપણે રેખા L નો ઢાળ -a/b એટલે કે 3/4 માટે PM નો ઢાળ વિરોધીનો વ્યસ્ત, કારણ કે રેખા L ને લંબ છે PM એટલે વિરોધીનો વ્યસ્ત એટલે -4/3 થાય. માટે PM નું સમીકરણ કોને આધારે મળશે? તો બિંદુ અને ઢાળ y - y1 m કૌંસમાં x - x1 મુજબ બિંદુ -1 3 છે, y 3 ઢાળ તગડા વડે ગુણી દો. બધાને ડાબી બાજુ ભેગા કરું છું તો 4x + 3y -9 + 4 -4 = 0 થાય. હવે આ રેખા L ને 1 કહું છું અને આને 2 કહું છું. તો 1 અને 2 ઉકેલવી છે. 1 અને 2 ઉકેલવાથી કોના યામ મળશે? તો m ના યામ મળશે. ઉકેલવા માટે શું કરશું? તો લોપની રીત અથવા ચોકડી ગુણાકારની રીત તમે લઈ શકો. લોપની રીતમાં y નો સહગુણક સમાન કરવો હોય તો આને હું 3 વડે ગુણું તો અહીંયા 12 થશે, આને 4 વડે ગુણું છું. આપણે લખી છે સમીકરણ 1 * 3 પ્લસ સમીકરણ 2 * 4 લેતા સરવાળો કરશું. તો આને હું 3 વડે ગુણું છું. 3 * 9x -12y 16 * 48 = 0. આને હું 4 વડે ગુણું છું. 16x + 12y 4 × 5 = 0. 12y કેન્સલ. 16 + 9 25x -68 = 0. ઉપર જવાબ છે પણ હોઈ શકે આપણે એમ થાય કે 75 ના છેદમાં પછી આવે તો આપણે 3 ઉડી ગયા, આપણે થોડો વિશ્વાસ વધુ રહીએ કે સાચો જ જવાબ આવ્યો હશે. તો એવું જરૂરી નથી કે દર વખતે પછી સુધી જ જતા હોય. એક્સિયમ આપણને મળ્યો છે 2 માં x ની કિંમત મૂકતા તો x ની જગ્યાએ 68/25 મૂકું છું. બધું સામે જાય છે. 3y = 5 - 59 × 4 કરીએ. છેદમાં પછી સાપોત સામે 5 સામે 25 × 5 125 માંથી 272 ને બાદ કરું છું. 125 તો -147 છેદમાં 25 એને 3 વડે હું ભાગી નાખું તો 49 મળશે. તો y = -49 છેદમાં 25 માટે m ના યામ લંબપાદ m ના યામ
તો આ એક્સિયમ છે. આ રીતે જવાબ મળશે. પંદરમો દાખલો વિદ્યાર્થી મિત્રો, ઉગમ બિંદુમાંથી રેખા y બરાબર mx c પર દોરેલા લંબનો લંબપાત -12 હોય તો m અને c મેળવો. ધારો કે આ રેખા છે, આ ઉગમ બિંદુ છે, તો આમાંથી જે દોરેલો લંબપાત છે તે તમને આપેલો છે -12. આ રેખા y બરાબર mx c. ફરીથી એકવાર રકમની વાત કરી છે. આ રેખા પર ઉગમ બિંદુમાંથી જે લંબપાત દોરો એ -12 છે. તો -12 કોના પરનું બિંદુ હશે? તો y બરાબર mx c પરનું બિંદુ થાય. બીજું, જો આ લંબપાતને આપણે એમ કહીએ તો OM ના ઢાળને આધારે આ y બરાબર mx c નો ઢાળ મળે, કારણ કે m છે તે ઉગમ બિંદુમાંથી દોરેલો લંબપાત છે, એટલે OM અને આ રેખા લંબ થાય. તો OM નો જેટલો ઢાળ મળશે એનો વિરોધીનો વ્યસ્ત કરવાથી y બરાબર mx c રેખાનો ઢાળ m મળશે. એમ મળી જાય એટલે આ બિંદુમાંથી પસાર થાય છે એને આધારે c પણ મળશે. આપણે લખી છે ઉગમ બિંદુમાંથી ઉગમ બિંદુને આપણે નામ આપીશું O00. રેખા y બરાબર mx c પર દોરેલ લંબનો લંબપાત m -12 છે. માટે OM નો ઢાળ ym ની બાદબાકી 2 -0 છેદની અંદર xm ની બાદબાકી -1 -0 એટલે કે -2 મળે. માટે y બરાબર mx c નો ઢાળ આને લંબ છે એટલે વિરોધીનો વ્યસ્ત 1/2 થાય. માટે m બરાબર 1/2. તો જે બે કિંમત m અને c મેળવો તો m મળી જાય છે. વળી y બરાબર mx c રેખા m -12 માંથી પસાર થાય છે. તો સમાધાન કરશું. y ની જગ્યાએ બગડો, x ની જગ્યાએ -1, m ની પણ કિંમત મૂકી દે. -1/2 સામે જાય તો +1/2. તો c નું મૂલ્ય 5/2 મળે. તો m અને c મેળવવા આ રીતે મળી જાય. આપણે અગાઉ આ દાખલા માટેની વાત કરી છે. કોઈ બિંદુથી રેખાનું લંબ અંતર કઈ રીતે મળે એ આપણે ભણી ગયા છીએ. આ બિંદુથી રેખાનું લંબ અંતર બરાબર રેખાના સમીકરણને માન્યતામાં મૂકવાનું, પણ એમાં x ની જગ્યાએ xm, આ x ની જગ્યાએ જે બિંદુથી અંતર જોતું x1, y ની જગ્યાએ જે બિંદુથી અંતર જોતું ym, અને છેદની અંદર x ના સહગુણકનો વર્ગ પ્લસ y ના સહગુણકનો વર્ગ આ રીતે મળે. 16મા દાખલાની રકમ એવી છે, રેખાઓ x cos θ minus y sin θ બરાબર k cos 2θ અને x sec θ plus y cosec θ બરાબર k ના ઉગમ બિંદુથી લંબ અંતરો અનુક્રમે p અને q હોય તો સાબિત કરો કે p વર્ગ વત્તા 4q વર્ગ k વર્ગ. ઉગમ બિંદુથી લંબ અંતર તમને આપ્યા છે એટલે આપણે ઉગમ બિંદુથી લંબ અંતર મેળવશું, અને ઈ જે મેળવશું એને આપણે p કહીશું અને q કહીશું. એની કિંમત અહીંયા મૂકશું અને k વર્ગ આપણે લઈ આવશું, ગણીશું. રેખા
x cos theta minus y sin theta k cos 2 theta નું ડાબી બાજુ લખું છું 0 નું ઉગમ બિંદુથી લંબ અંતર p આપેલ છે। હવે p મેળવવા માટે શું પ્રોસેસ કરવી પડે? તો આપણે ઉગમ બિંદુથી આનું અંતર મેળવી પણ શકીએ। કઈ રીતે મેળવી શકીએ? તો ઉગમ બિંદુ અહીંયા હું 0 0 લખી નાખું તો બિંદુથી રેખાનું લંબ અંતર કઈ રીતે મળે તમે જાણો છો। રેખાનું સમીકરણ માન્યમાં આવે હમણાં જેમ ચર્ચા કરી હતી જે બિંદુથી અંતર જોતું રેખાનું સમીકરણ આ રેખાનું સમીકરણ છે પણ આખે આખું એમાં કઈ પ્રોસેસ કરવાની શું પ્રોસેસ કરવાની? તો x ની જગ્યાએ x મૂકવાનો y ની જગ્યાએ y હું x ની જગ્યાએ 0 મૂકું તો 0 cos θ y ની જગ્યાએ 0 મૂકું તો 0 sin θ એટલે 0 થાય બાકી બધું એમ ન નીચે છેદની અંદર x ના સહગુણકનો વર્ગ એટલે cos વર્ગ θ y ના સહગુણકનો વર્ગ એટલે ફાઇનલી આપણને મળશે p બરાબર mod of k cos 2 θ p સ્ક્વેર હમણાં આપણે લખી નાખશું નીચે 1 નું વર્ગમૂળ 1 થશે તો p સ્ક્વેર બરાબર k સ્ક્વેર cos વર્ગ 2 θ હવે માનક રાખવાની જરૂર નથી માનક કદાચ પ્લસ ઓર માઈનસ છૂટે પણ એનો વર્ગ કરીએ તો વર્ગ તો પ્લસ જ હોય તો એક કિંમત આપણને મળી। હવે બીજી રેખાની વાત કરી છે આ રેખાનું ઉગમ બિંદુથી અંતર q આપેલું છે આપણે લખી છે રેખા x sec θ plus y cosec θ is equal to k આનું થોડું સાદું રૂપ આપું છું sin cos માં ફેરવું છું is equal to k x sin θ plus y cos θ એ લસા લીધો અને sin વડે ગુણ્યા અને cos વડે નીચે sin ના છેદમાં cos છે એ સામે જાય તો k sin θ * cos θ થશે ઈ k sin θ cos θ નું ડાબી બાજુ લાવું છું અઘરું નથી તમે કદાચ ન સમજાય તો ફરીથી કહી દઉં અને sin વડે ગુણ્યા અને cos વડે નીચે લસા sin cos એને સામે લઈ ગયા અને ઈ પદને ડાબી બાજુ લાવ્યા આ રેખાનું ઉગમ બિંદુથી લંબ અંતર q આપેલું છે હવે લંબ અંતર આપણે મેળવી પણ શકીએ કઈ રીતે તો x ની જગ્યાએ હું બિંદુનું x એમ એટલે કે 0 y ની જગ્યાએ y એમ એટલે 0 બાકી બધું એમ નીચે x ના સહગુણકનો વર્ગ sin વર્ગ θ પ્લસ cos વર્ગ θ છેદની અંદર એક થશે માઈનસ k sin θ cos θ છેદની અંદર તો આપણે 4q² જોઈએ સૌપ્રથમ q² લખો તો 4q² હું 4 ને આવી રીતના લખું છું 2 નો વર્ગ 4 થાય બે બાજુ 4 વડે ગુણ્યા છે આ sin 2 θ sin 2 θ થશે sin 2 θ કૌંસ ઉપર વર્ગ તો હવે આપણે ડાબી બાજુ જે છે એ મેળવશું અને સમીકરણ 2 કહીશું આપણી ડાબી બાજુ બરાબર p વર્ગ 4q વર્ગ p વર્ગ એટલે k વર્ગ cos વર્ગ 2 θ 4q વર્ગ એટલે k વર્ગ sin વર્ગ 2 θ k વર્ગ કોમન લઈ લો તો sin વર્ગ અને cos વર્ગનું નિત્ય સમ એક થશે k વર્ગ જવાબ આમ p² + 4q² = k² સાબિત થાય છે। 10.3 નો 17મો દાખલો વિદ્યાર્થી મિત્રો a23 p4 - 1 c12 એ ત્રિકોણ ABC ના શિરોબિંદુઓ છે। ત્રિકોણ ABC ના શિરોબિંદુ A માંથી દોરેલ ભેદની લંબાઈ
તથા તેનું સમીકરણ મેળવો. એકદમ સહેલો દાખલો છે. અને 10.3 નો 18મો દાખલો પણ એ બાજુમાં લખેલો છે. 10.4 અને 10.5 આ વર્ષ પૂરતું શાળાકીય પરીક્ષામાં પૂછાશે નહીં. સ્પર્ધાત્મકમાં હોઈ શકે એટલે ભણાવવું જરૂરી છે, પણ હાલ પૂરતો એનો વિડિયો આપણે બનાવશું નહીં. કોઈ અન્ય રીતે અથવા માઇક્રોસોફ્ટ ટીમની મદદથી અથવા તમે જ્યારે સ્કૂલ આવો ત્યારે વધારાના દાખલા આપણે રૂબરૂ લઈ લેશું. જોઈએ આપણે શું આપેલું છે. ત્રિકોણના 3 શિરોબિંદુ આપેલા છે. પ્રશ્ન શું છે? તો પ્રશ્ન કંઈક આવો છે કે બિંદુ A માંથી દોરેલા વેધની લંબાઈ મેળવો. તો આપણે A માંથી દોરેલો વેધ, ધારો કે આ P હોય, AP વેધ હોય, તો AP ની લંબાઈ મેળવો. તો AP બીજા શબ્દોમાં શું થશે? તો આ બિંદુ A થી આ BC રેખાનું લંબ અંતર થશે. તો આપણે BC નું સમીકરણ મેળવશું અને આ વેધની લંબાઈ મેળવવા માટે A નું આ BC થી લંબ અંતર મેળવશું. તો આપણે ગણીશું. ત્યારબાદ AC AP નું સમીકરણ મેળવવા માટે આપણે BC નો ઢાળ મેળવશું. અને BC ના ઢાળને આધારે AP નો ઢાળ મળશે અને AP આ 2 3 માંથી પસાર થાય છે એટલે એનું સમીકરણ તો બિંદુ ઢાળ મુજબથી મળી શકશે. A 2 3 B 4 - 1 C 1 2 A ત્રિકોણ ABC ના શિરોબિંદુઓ છે. BC નો ઢાળ વાયામની બાદબાકી 2 + 1 છેદમાં એક્સ્યામની બાદબાકી એટલે 3 ના છેદમાં -3 એટલે -1 મળશે. માટે BC નું સમીકરણ તો કઈ રીતે લખશું? તો -1 ઢાળ વાળી અને આપણે બે બિંદુ આપ્યા છે, આપણે આ બિંદુની મદદથી ગણશું. આ બિંદુની મદદથી ગણો તો પણ જવાબ મળે. તમને એમ થશે કે બે બિંદુ મુજબ ગણી હોત તો પણ ચાલે. xy1 4 - 1 1 1 2 1 તો પણ ચાલે. y - 2 ઢાળ x - 1 બંને પદ હું ડાબી બાજુ લાવશું. x ડાબી બાજુ આવશે, y અહીંયા છે -2 અને સામેથી +1 ડાબી બાજુ આવે તો -1 બની જશે. આ થશે BC નું સમીકરણ. હવે આપણે લખશું A બિંદુ A માંથી દોરેલો વેધ AP છે. તો A થી BC નું લંબ અંતર AP બરાબર કઈ રીતે મળે? તો રેખાનું સમીકરણ જે છે એને આપણે માનાંકમાં મૂકીશું. એમાં x ની જગ્યાએ x એમ આપણે બિંદુ A થી અંતર જોઈએ છે તો x ની જગ્યાએ બગડો, y ની જગ્યાએ તગડો, નીચે x ના સહગુણકનો વર્ગ, 3 3 કેન્સલ થશે, 2 ની નીચે √2 એટલે √2 મળશે. તો જે વેધની લંબાઈ થશે હવે જોઈશે વેધનું સમીકરણ. તો એકદમ સહેલું છે વિદ્યાર્થી મિત્રો. BC નો ઢાળ -1 હોવાથી AP નો ઢાળ વિરોધીનો વ્યાસ +1 થાય. માટે AP નું સમીકરણ
y માઈનસ 3 બરાબર ઢાળ કૌંસમાં x માઈનસ 2 x ની ડાબી બાજુ આ y ને સામે લીધી છે તો x માઈનસ y 3 ને સામે બાજુ લે તો પ્લસ 3 તગડો સામે પ્લસ થશે 3 માંથી 2 જાય તો 1 ઇઝ ઇક્વલ ટુ 0 જે વેધનું સમીકરણ છે. અઢારમો દાખલો વિદ્યાર્થી મિત્રો, જે રેખાના અક્ષો પરના અંતઃખંડો a અને b હોય તેવી રેખાનું ઉગમ બિંદુમાંથી દોરેલા લંબની લંબાઈ b આપેલી છે. તો સાબિત કરવાનું છે આવું 1/b² = 1/a² + 1/b². હવે વિદ્યાર્થી મિત્રો, જેના અંતઃખંડો a અને b હોય એવી રેખાનું સમીકરણ તમે જાણો છો, બંને અંતઃખંડ સ્વરૂપ, અને એનું ઉગમ બિંદુથી લંબ અંતર આપેલું છે એટલે આપણે એ જ મેળવશું, લંબ અંતર મેળવશું અને સીધો જવાબ મળી જશે. ઓકે, હવે લખશું રેખાના અક્ષો પરના અંતઃખંડો a અને b હોવાથી રેખાનું સમીકરણ અને થોડુંક આપણે શું નામ કરી નાખી bx + ay. હવે નીચે ab આવે, ab ને સામે લઈ જાય એટલે ab થઈ જશે ને ab ને ડાબી બાજુ લાવો. તમને શું આપ્યું છે? તો આ રેખાનું ઉગમ બિંદુથી દોરેલા લંબની લંબાઈ p આપેલું છે. તો આપણે લંબની લંબાઈ મેળવી પણ શકીએ કઈ રીતે? તો રેખાનું સમીકરણ માનાંકમાં લખશું x ની જગ્યાએ xm, y ની જગ્યાએ ym, નીચે x ના સહગુણકનો વર્ગ વત્તા y ના સહગુણકનો વર્ગ. તો વર્ગ લઈ લો વિદ્યાર્થી મિત્રો, તો p² = a² b² - 1/2 + 1 બની જશે. છેદની અંદર વર્ગમૂળ કેન્સલ થઈ જશે. વ્યસ્ત લઈ લો, અહીંયા લખું છું વ્યસ્ત લેતા, તો 1/p² = b² + a² છેદમાં a² b². છેદ બંનેને આપી દઉં, છેદ આપું પહેલા ને તો a² કેન્સલ, b² કેન્સલ થશે અને બીજામાં a² કેન્સલ થશે. સાબિત થાય છે.